આજે 23 માર્ચ એટલે ભારત માતાના 3 વીર સપૂતો ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના બલિદાનને યાદ કરવાનો દિવસ, જેમની સ્મૃતિમાં ધાનેરામાં વિશેષ કાર્યક્રમો યોજાયા હતા. શાળાના બાળકો અને સેવાભાવી સંસ્થાઓએ સાથે મળી ક્રાંતિવીરોની વીરગાથાને જીવંત કરી દેશભક્તિનો અનોખો માહોલ સર્જ્યો હતો. ધાનેરાના શિવનગર જેવા પછાત વિસ્તારમાં જ્યાં શ્રમિક પરિવારો વસે છે, ત્યાં ભારત વિકાસ પરિષદ સંચાલિત બાળ કલ્યાણ કેન્દ્રમાં ગઈકાલે મોડી સાંજે એક પ્રેરણાદાયી દ્રશ્ય જોવા મળ્યું. આ કેન્દ્રમાં જે બાળકો ક્યારેક શિક્ષણથી વંચિત હતા, તેઓ આજે શહીદોના પાત્રો ભજવીને આઝાદીના જંગને જીવંત કરી રહ્યા હતા. ડૉક્ટર MS અગ્રવાલ અને પ્રમુખ સત્યમ ત્રિવેદીની હાજરીમાં બાળકોએ માત્ર શહીદોને પુષ્પાંજલિ જ ના અર્પી, પણ પ્રશ્નોત્તરી દ્વારા તેમના જીવનના મૂલ્યોને પણ સમજ્યા. આ આયોજનનો મુખ્ય હેતુ એ જ હતો કે નવી પેઢીના લોહીમાં ક્રાંતિવીરોના સંસ્કાર રેડાય. બીજી તરફ સરહદી વિસ્તારની જનાલી પ્રાથમિક શાળામાં પણ વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું. આચાર્ય કાનજીભાઈ રબારી અને સમગ્ર સ્ટાફે બાળકોને સમજાવ્યું કે 23 વર્ષની નાની ઉંમરે હસતા મુખે ફાંસીએ ચડનારા આ વીરોનું ઋણ આપણે ક્યારેય ચૂકવી શકીએ તેમ નથી. આજના યુગમાં જ્યારે યુવાધન નશાખોરી તરફ વળી રહ્યું છે, ત્યારે જનાલી શાળાના બાળકોએ ઇન્કલાબ જિંદાબાદના નારા લગાવીને એ સાબિત કર્યું કે સાચો રસ્તો શહીદોના બલિદાન અને દેશપ્રેમનો છે. આ બંને સ્થળોએ થયેલા આયોજનોએ સાબિત કર્યું કે શહીદ દિવસ માત્ર શોક મનાવવાનો નહીં, પણ તેમની વીરતામાંથી પ્રેરણા લઈ એક આદર્શ નાગરિક બનવાનો દિવસ છે. બાળકોના હાથમાં રહેલા તિરંગા અને મુખ પરના નારાએ સમગ્ર ધાનેરા પંથકમાં રાષ્ટ્રીયતાની લહેર પ્રસરાવી દીધી હતી. ધાનેરા અને જનાલીમાં યોજાયેલા આ કાર્યક્રમો દ્વારા નવી પેઢીને રાષ્ટ્રીય શિક્ષણની સાથે દેશભક્તિનું ભાથું પીરસવામાં આવ્યું હતું. શહીદોના બલિદાનની આ કથાઓ બાળકોના હૃદયમાં હંમેશ માટે અમર રહેશે અને તેમને દેશ સેવા માટે પ્રેરતી રહેશે.